મગજ કોમ આવતું નહીં. કંટાળી જશું. કંટાળી કેટલા દાડાથી ફરું છું. ખેતરમાં ઘઉં વાટવા આવી ગયા છે. એક બાજુ તમાકુ બગરે છે, એક બાજુ એરંડા ફટકે છે, પણ કોઈ માણસ આવતું નહીં. કોઈ માણસ રોકડા પૈસા આલું તોય માણસો આવતા નહીં. શિખર પૈસાની જરૂર છે કે નહીં? માણસો ઘેર બેસી રહે છે બોલો, પણ અત્યારે ખરા ને મજૂરી આપવા કોઈ તૈયાર નહીં મારા. બોલો હું શું કરું કયો? જેટલા દાડાથી હું તો ફરું છું પણ કોઈ થતું નહીં. અને હું આટલી ઉંમરે મારે શું ઘઉં વટવા, કોઈ તમાકુ વટા, અને એકલા માણસથી શું બધું આ કોમ નેટ છે. ગામવાળા બધા પાલી જશે અને હું રહી ગયો. આજ તો ગમે તે થાય, શોખ તો મજૂર કરવું જ પડશે. હો શંભુજી, શંભુજી તમે તો રૂપિયામાં રમવા માંડે. હો રૂપિયામાં કોઈ રમતો નહીં. આ અત્યારે મજૂરોને થોડા હાલવા હતા તે રાતે પેલા ટેમ્પા વાળા હંગાથી બિલ મગાવી તે લઈને આલી ગયો. 42,000 ની થઈ, કોઈ ના થઈ ગયા. ઓહો જબરી થઈ ને. ભાવ ના જોવે હોય યાર. ભાવ તો અમુક ખરો માણસો નો ભાવ નહીં, પછી તમાકુ નો શેથી ભાવ આવે. બેહો બેહો. હું કેતો તો તમે તો કોમ બામ પાલી ગયા. હા આપણે તો હાલ તો કોમ પાલી ગયા છીએ. નવરા ધૂપ થઈ ગયા. નવરા ધૂપ તો કોઈ નહીં, પણ આ કોક આપડા આવ્યું હોય તો આપણે નહીં જવું પડે. જવું તો પરસ કે, અને ઘેર બેસી રહ્યા કોઈ મજા નહીં. હા, ચોક હા. ગયા ને તો પોત પછી ભાળીએ. બરોબર. ઘેર બેસે તો પૂછે મળીએ. તો શંભુજી હું તો તમારે કશું કોમ નહીં હોય. હાલ તો કશું કોમ નહીં. ઓહો ગોમ પેલા પાલી ગયા. તાણે હું કર આહાડી તમાકુ આવી હતી. હા દૂધ હારું તો હા. જલ્દી ખરા ને બધા માણસો મળે અને પટીએ જાય કોમકાજ. હા હું કેતો તો હા. મને ખબર હતી કીધું શંભુજી પહાણ જો ને એટલે ઈવાના મોઢા કદી ના તો આવી જ નહીં. આપડે નરવા હોય તો કદી ના ના આવે મુઠ. હા તારે નરવાજ છો. કાલે સવારે ખરા ને આપડે તમાકુ વાટવાની છે એટલે આવી જજો. ના 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 છે ના ભાઈ હો. કોક ના ગુણ આપડે ના ભૂલોય ભાઈ હો. હા તે મારા ગુણ કે ભૂલવા પર ઘણું કામ કરીશ તમારું. એવી વાત નહીં. આ ભગવાને 2 જણો ખરો ને, મારા 2-3 વખત બાપડો આવ્યો તમાકુમાં. અમે અત્યારે રહ્યો આવીને કઈ ગયો છે એટલે સવારે કરું ને એને અહીં જવાનું છે. અમારે 2 જણા નહીં જવાનું છે. બગલો ચોક બહાર જવાનું નતો કેતો કાલે? એક ના. તારો આવો જ ખાલી. ઈવાનો પટી જતો 100% તમારી આવું. મારે શું કરું છું ઘેર કો? એક કામ ડોશીને કર તો મોકલજો કે. ભાઈ, 2 જણા જવાનું છે. એરા 2 જણો બાપડો આવતો અને ના હોય તો એક કામ કરો. ના હોય તો બીજે ચોક હોય ને તો મજૂર કરી આલો કે. હા એ જ કઉ છું. રોકડા પૈસા આલું. આપડો જોરો ખરો ને, જોડિયો. હા નરવો છે. નરવો એટલે એને ઘેરથી એ નરવી એ નરવો અને એનો છોકરો મજૂરી હારી કરે છે. ઓહો તૈન થી આવું તૈન બીજા થી કરું તો 100 મજૂર હોય ને હા. તો મારે તમાકુ પટી જાય શંભુ. પટી જાય. અને હબળો અત્યારે ભાવ હારા છે ને તે નાવાને તો વાઢી અને 4-5 દાડા તપ્પા દઈ અરે વાધુ તાને ભાવ આવે કે હજી તો હેતરમાં ઊભી છે. જેમ દારા જોય છે ને બગડે જાય છે શંભુ કે. આ મારા ભગો ના આયેલો હોત ને તો હું તમારી ના પડોત. કારણ કે પેલા તમે મારો ઘણો કામ કરેલો છે એટલે. અને કોકનો ગુણ આપણે ભૂલાય? તમે જ વિચાર કરો. પણ ભગાને હમણાં 4 દાડા ખમાય એવું નહીં. નહીં ખમે એવું હું કઈ ગયું છે બાપલાની નહીં. આ બગલો ખરો ને પેલા ફરી વર્ષે વહેલા જ થોડો આવ્યો હોત ને. ના હોય તો એક કામ કરો, જોરાની પોકો નકા અત્યારે નરવા પાડીને હવ જહ પબળો તમને અરે હાલ પોકું ને. ઓય જોરાની જતા હો. અને ભગાની પટન હા 100% એવો જ જો. નક્કી નક્કી બીજે જ નક્કી. નહીં જોય ને. ના જો જો તું કોથળા પર આવા. પૈસા તો ઉતારો. પૈસા તો પૈસા જ નહીં જોતા હાલ મારા હો. હા આ બગલો ખરો નરવો હોય છે ને એટલે બધાની કોમું જતો રહેશે. અને પછી એનું આ છે ને બધા મજૂરી ના લઈને જતો રહેશે. ઈગર કોની ઘોર સોટાડે છે કે હું કોઈ ખબર પડતી નહીં. આખા કોમના ઇનાઈ જવાનું કીધું. જોરાજી શું છે દૂરભાઈ મજામાં? ડોશીને મજામાં તો શું કે? શું કરો બીજું બોલો કામકાજ? ઓહો ગમ પેલા તમે પાલી ગયા. જલ્દી પતી જાય. એ વાત સાચી કરી. હા હપાડિયા કરે ને તો જલ્દી કામકાજ પટી જાય. હું કેતો તો હા. નરવા થયા હોત ને તો અમે ઘેર બેસી ના રહેવાય જોરાજી. તો શું બેહી રહીએ છીએ અમે ના બેહી રહીએ કદીએ કે કારણ કે ઘેર બેસી રહીએ ને તો કેટલું નુકસાન પડે. કોક ને જાય ને તો પછી આવે ને તો ઉનાળામાં કામમાં આવે. વાત
સાચી છે સનાભાઈ અટાઈનું એ લાંબા જોવું કે અરે અત્યારે તો મોંઘવારી કેટલી થઈ રહી છે, મજૂરી કર્યા કે છૂટકો જ નહીં, એટલે ઘેર નહીં બેહી રહું. ના કદી અમે તો ડોશી બે કદી ઘેર નહીં બેહી તો અત્યારે છોકરો તો તે પેલા નાખ્યાની તમાકુ અને કપા તમારો મેલ્યો. ડોશી ખરા ને કામકાજ જબરું કરે છે પાછો, કોક ના જાવ તો પાછો ના પડે પાછો, કદી પાછી પડતી હશે કારણ કે હું ખાવામાં ડોશી. પાછો નહીં પડતો. એટલે સનાભાઈ અમે ડોશી બે જણા ઘઉં વાટતા હોય ને તો બધા આમ શેરી શેપટિયા પાડતા હોય ને અમે આ હેઠળ લઈએ તો પેલા હેઠળ જઈને ઉભરીએ. ભાઈ તો મને શું ખબર જોરાજી શેપટીઓ પાડે છે કે તમે હાવ શેરી રોશે, મારા અહીં આવો તને ખબર પડે. જોરાજી આ તમારા પાસે એટલા માટે જ આવ્યો તો કાલે ખરા ને આપણે ખરા ને તમાકુ વાટવાની છે, તમે તમારી ડોશી ને તમારો છોકરો 3 જણ આવી જજો અને ધૂમ મચાઈ દેવાની છે. સનાભાઈ એ નહીં થાય હો. પગો અત્યારમાં જ આઈ ગયો છે ને 1000 રૂપિયા આલી ગયો છે ને કઈ ગયો છે મને કે જો જ્યાં સુધી તમાકુ કપાય ને કોથરાય ને ભેગી ના થાય ને કોથરાય ભરી છે ને વિજાપુર જવાનું છે મારી બેન અને કીધું છે પાછું તને સારી હોટલમાં ખવડાવ અને હમણાં 15 દાડા સુધી નરવો જ નહીં. બગાના તો એરંડા ઉતારવાના છે, ઘઉં વાટવાના છે અને પછી કહેતો હતો કે કપાવાનું એ ઘરે વેલ છે પાછું. એટલે હાથી રાખ્યો છે તને, હા પૈસા આલવાના છે ને મને કીધું છે અહીંયા. એટલે હું તારું કાગળ આલું છું. ના પણ સનાભાઈ તમે થોડા એક લેટ પડી ગયા છો. હા તારા મેળ ના આવત કોઈ નહીં, તારી ડોશીને તો મેળ આવશે જ ના મોકલવાનો. સનાભાઈ એ મેળ નહીં આવે. મારા મૂળ જો જવું નહીં ડોશી જાય બીજો ની નહીં મેકલતો એમને હું. એટલે બીજા હું ડોશીને વાઘ ફાડી જોઈશે. ના પણ ડોશી એકલી શોય કોમ નહીં કરતી હું હોય તો એ સારું કોમ કરે છે યાર. એટલે પગલાઈ તમને હું ગાડી ફેલ્યા સનાભાઈ એટલે તમે આટલી ગળા શું કરતા હતા? પેશાનો પૂછડો આવડતો તો કોમ આવે એટલે કોઈ બધા મજૂર હોકવા જવાનું. તમે પેલા છો ને કહેવાય જેવું છે આગ લાગે ને એટલા કુવા ગોડવા જોઈએ એવા છો. આટલી ગળા ના ઊંઘી રહ્યા કોમ હોય એટલે 2 દાડા અગાઉ મજૂર કરવાનો ચાલુ કરવું પડે. નકર અત્યારે ખબર નહીં સીઝન આવે એટલે મજૂર બીજું કોઈ નહીં. નહીં. મેઠું મેઠું બોલીને આ પગલો ખરો ને આખા ગામને બધાની લઈ જાય છે. એમ કે કોઈ નહીં આલા વર રાજ્યો પાછા બધું આલી એક અત્યારે નંબરનો બુઠ્ઠો વ્યવહાર છે બગલાનો. તો નહીં સનાભાઈ અત્યારે હું તો હમણાંથી 1000 આલી એ ગયો છું. 1000 આલી જો, બીજું 5000 નું કામ કરાઈ દે, પગ ગહાઈ દે શેરી ફળામણ ફળામો. ના ના સનાભાઈ તમે જોડો. બીજું કોઈ નહીં. આ ભગો ખરો મેઠું મેઠું બોલી આખા ગામ વાળા બધાને વાતરી લીધા છે. મને નહીં લાગતું મારા ઈ કોઈ મજૂરી આવે અને 15 દાડા સુધી જો ભગાની બધા ઈ જશે ને તો મારા તો ખરા ને બધું પટી રહે, એરંડા ફટકી રહે, તમાકુ બગડી રહે અને ઘઉં તો ખરા ઉપાન ઉપા પૂઈ પડી રહે. બીજા કનાઈ ઘેર જાઉં. આવો તો આટલા આવ્યો તો આવો તો ગોપાલ નાઈ જતો આપા દે, આવો તો એને નરવો હોય ને અને ડોસીને બે આવી જાય ને તો 2 દાડા 3 દાડા જે કામ ચાલે ને તો ગોપાલ ને બીજો સોરવો જ નહીં. એક વખત ખાલી 2-3 મજૂર હાથમાં આવી જાય ને તો પછી તો પૈસા આલી આલી બધું કામ ખરું પટાઈ દેવું. ખાતા નહીં ગોપાલજી લે ગોપાલજી. ઓહો શું તો ખરા. આવો આવો સનાભાઈ હું છે મજામાં? હા સમ ડબ્બા ફેવરો છો? બધું પાણી મેકી દઉં ગરમ થવા. અમુ ઉનાળો આવ્યો કોઈ ગરમ પાણી ના નાવાનું હોય બુદ્ધિ છે કે નહીં તમારે તો? ઉનાળો હોય તો ગરમ પાણી જ નવું. ના ના તમે તો પાછા નિયમ ના પાક્કા છો કે નિયમ એક આપણે એકદમ પાકું. શું કર્યું ડોશી ને છોકરો ને બધો હિરક બધો ઘેર જ છે આજ તો. ઘેર જ છે? હા પાલી ગયા લાગો છો હા? હા આપણે ઘરનું કામ તો બધું પટાઈ દીધું ટોટલી. જબરો મેરાયો. હું વળી કીધું ગોપાળદા નહીં જતો આવો અને કીધું પછી કીધું થોડું કામકાજ હતું ક્યાંતો આવું. લ્યો પકડો. હા હા ને હાલો હતે 1500 રૂપિયા હાલ હાલું છું અને પછી ખરા ને જે મજૂરી થાય ને એમાં હિસાબમાં ગણી લેવું. પણ હાની મજૂરી કોઈ સમજો ના હું. કાલે ખરા ને આપણે ઘઉં વાટવાના છે, ઘઉં પટી જાય પછી તમાકુ વાટવાની છે અને તમાકુ પટી જાય ને એટલે એરંડો નો ઉહારો કઈ નાખીએ એટલે તમે પાલી દો હું એ પાલી દઉં. એટલે મજૂરી આપવાની કયો મને એમ? મજૂરી ના લે પેલા લે. ના મેરા છે ના લ્યો પૈસા રાખો તમારી દોરી. મેન ના આવે ગોપાળદા. હું રહ્યો ને ભગો રહ્યો ને ભગાના ત્યાં બંધાઈ ગયેલો છું. એ મને શિયા ટાઈમ બોલાવે હું નક્કી. એટલે ભગો તમારો શેઠ છે કોઈ એ કેમ આપણે કરવાનું હોય? શેઠ નહીં પણ હું કાયમથી રે પેલા પૈસા લીધેલા છે, બરોબર. આમાં મારો બાપો એ નિયમ કેટલા લીધેલા છે ભગા પાન કેજો? 5000 લીધેલા છે. પાછા હાલ લેવા છે? ના મેરા અરે હાલી જો કે યાર પાછા અને મારા ઈ બંધાઈ જો 20 દાડા કોમ હેડે એવું છે. હું ખરો ને મારા બાપાને જેવો પેદા થયો. જુબાન ન પાકો એક વખત બોલું ને તો માથું વટાઈ જાય પણ બીજું ના બોલું. ગોપાળદા આપણે માથો નહીં વાટવા, આપણે ઘઉં વાટવાના
છે. પણ તો બોલી દીધું ખરું ને મેં એટલે પટી ગયું. કાલનો દારો ઈ ગયો, પમદાર તો મેર આવશે ને. ના મેરાવ એ પટા ના તારતો ના મેરાવ. આ પગલો પટાવતો મને પટાઈ દે હન બધો મજૂર ઇકન લઈ જાય છે. મને નહીં લાગતું મારા કોમકાજ પટ. મને એવું લાગે છે કે મારા ખરું બધું બગડશે. કોઈ નહીં ગોપરદા ચિંતા કરશે ને બાજુ ના ગોપર દઉં છું. હું કેવું એનું પટન તાણે વાઢવું તો આવું. આમ એનું પટાવતો તો મારું પટી જાય કે શું કોઈ નહીં. પેલા પૈસા આલી દીધા છે બગડાઈ બધાને. હું કરું કોઈ મજૂર મળતું નહીં. કહેવા જાઉં છું ને બધા ખરા ને બગાના ઈ જ બંધ થઈ ગયા છે. મને નહીં લાગતું કે શેના ભગતસાઈ કોઈ ઘઉં વાટવા આવે. આખા ગામમાં બધા ખરા ને બગલાને જ જવાનું કીધું. બગલા તારું બેટ જાય તારી લોકાઈ કરું. તને કંથે ના લીલા કોટે બારું હુકા મારા મૂળિયે બેઠો છું. બધો મજૂર તું લઈ જાય છે ને આ બીજા બધું શું જવાનું છે, બધું બગાડવાનું છે. કોક કરીને તો બધું લાવવા પડશે. ઓહો બગાલાલ શાના કાકા શું છે, મજા આવે? વધા તો કોઈ નહીં, કોમ ઘણું બધું છે. ખાવાનો ટાઈમ નહીં, ઉભો રહેવાનો ટાઈમ નહીં. ચમ ઘઉં વાટવાના છે, તમાકુ વાટવાની છે, પછી એરંડોનો વેળો કરવાનો છે, તમાકુ ભેગી કરીને કોથળા ભરવાના છે અને વિજાપુર માર્કેટમાં જવાનું છે. હા, ચાલુ કરે છે હું વાઢવાનું. હા વારે જ. કાલે હવારે માણસો નતો ને તે ભાઈ બાપા કરીને પૈસા બાપા કરી અને બધા તૈયાર કરી દીધો છે ને પહેલાથી પૈસા અરે આપી દીધા છે. બાજુના ગામમાં બધો બેહી છે, કેટલો મરે છે. ગાડી ભરીને જોવ ને તોય મજૂર મરે છે. શું વાત કરો છો? તારે ના. અહીંથી લઈ આવ્યો તો બધું પટાઈ દીધું. પાલી જા પાલી જ જો સુકતા ને. નાના કાકા તમે ગોમ મારી બધું પાલી જાય લ્યો, કમાલ કહેવાય. અરે તું એક નંબરનો બુઠ્ઠો માણસ છે કે હું કેમ? કાલ ચાલુ કરી છે બધું. ઓહો ફરી તો નહીં ચૂકા. અરે યાર કાલ ચાલુ કરું તો ફટ લઈને વિવાહ આવતા બધું કામકાજ પટી જાય, પૈસા ભેગા થઈ ગયા કે કાલ ચાલુ કરી તો અમે પટી જ જે. ચમ એટલે ખબર નહીં, પેપર નહીં વાંચતો, નમી નહીં પેપર ટીવી નહીં જોતો, વિવાહ બીવાહ છે કોઈ? મોબાઈલ નહીં જોતો. આખા ગામમાં ખરા ને દેશ વિદેશમાં ખબર છે. પેલા ચંદુભાઈ ખરા ને હે, એવો આગાહી કરી છે. કેવી? અરે 1 તારીખ ને 2 તારીખ તો એવું વાવાઝોડું આવવાનું છે ને અને કે કરા પડશે હા? અને કે વરસાદ પડશે. ઘઉં વાઢે ને તો ખેતરમાં તરતા થઈ જશે. હાથમાં એલો પાક જતો રહે. વાત સાચી કર્યો છે અને ને કાકા. ચંદુભાઈ ની આગાહી તો ખરી ને હા. આજ સુધી કદી જુઠ્ઠી પડી નહીં કે પરવાની નહીં. હા, હા. હું વળી બધું વિવાદ જેમ આદરી હું તો બેઠો એમ હતો. કઉ છું અઠવાડિયું જવા દે એટલે ખરો ને અઠવાડિયામાં કોઈ બગડી નહીં જાય. ઉભો પાક ખરો ને એ કદી બગડે નહીં. ના બગડે, વાત સાચી. તે હું કરું તાને? અરે એક દારામ હું ખાટું મારું થઈ જાય અઠવાડિયામાં. બંધ રાઈશ. પણ પેલા મજૂરોને કીધેલું છે ઈવન. એટલે મજૂર તો ખરો કોઈ બાજુના ગામમાં જ નહીં જતો રે કે. મજૂરોને તો મજૂરોની જ પડી, મજૂરીની જ પડી તારે હોય કે. મજૂર ઈવન તો વાજન જતો રે અને અહીં બગડે તો ઈવન શું જાય. તાર હોય 50 મણ તમાકુ બગડે, તારે 100 મણ ઘઉં અને બગડે. તો વાઢીને પલરી જતો મજૂરી થોડો છોડવાનો. મજૂરી તો લેવાનો જ કે. તાને પર આપડે તો મજૂરી એ જાય અને ગવ્ય જોય. ના 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 શેનાભાઈ, બુદ્ધિવાન ભગા. શાંતિનો ફળ મેઠો હોય. હા. એના 4 દાડા ખમી ખાવું. પણ આ મજૂરોને ખરો ને ના પાડ દઉં ભાઈ, હાલ 4 દાડા શેરી આવજો, હાલ મારે કોઈ જરૂર નહીં, આગાહી છે કે આપણે લેટ વાડી જો ધોન ભેગા તો થઈએ કે. અરે હું 12 મહિનાનું હાથમાં આવેલું ધોન જતું રહે. તો પછી ના પાડી દઉં. અમે તારો પ્રશ્ન છે આ તો હું તો કઈ છૂટ્યો. વાદળો તો અમારા અડધા કલાકમાં આવી જાય એનું કોઈ નક્કી નહીં. હે? તાણ જે ટાઈમે હતી વાવાઝોડું ઉપરા ને અને આખ તો કે વાવાઝોડું ખરું ભયંકર છે. વાઢેલું હોય તો ઉડી જાય, એના કરી ઉભું હોય ને તો જમીન ચોટી રહે. તમાકુનો ભાવ કેટલો છે બકા? અને વાઢે અને ઉપર સોટા 4 પડશે ને એટલે ભટ દઈને વેપારીઓ તો હાથ ઘાલશે. આ તો પલળેલું છે. કાળું મેચ છે. તાને ઓના તો કેવા 1000 રૂપિયા ના લે. અરે કોઈ માટીના ભાવ માલ આલવો પડે. સાચી વાત છે, પણ કોઈ અણહાર તો લાગતો નહીં. બગા કુદરત નું કોઈ નક્કી નહીં. અત્યારે કુદરતને ના ખરા ને પોકાય, કુદરતને ના જે બોલે પોકાય. છે ને એ પરત છે. તો હમ નહીં કેતા કે આ તારીખે આટલા વાજે વાદળું ફાટશે, નહીં ફાટતું. ફટ લઈને ફાટા કોઈ જગ્યાએ વીજળી પડશે, નહીં પડતી. પડે છે ને. એટલે અત્યારે ટેકનોલોજી બહુ થઈ રહી છે બગા. એટલે આગાહીઓ બધી સાચી જ પર. ઓર ના હોય ને તો વાવેતર કર્યા પેલા ચંદુભાઈ ભેગું અત્યારે થયા ખરા ને પેપરમાં જોઈને બધું કામકાજ લેવું પડે કે તો ટીવી માં જોઈને કામકાજ લેવું પડે
શિયા ટાઈમ હું થાય નક્કી નહીં, તકનો લાભ આપણે ઉઠાઈ લેવાનો. ગમે તે પણ હાલ હેતાન હું તો નીકળું. હા ગમે તે પણ શના કાકાની વાત લાખ રૂપિયાની તો આપણે આટલી 4 મહિના ને 5 મહિના મજૂરી કરી હોય અને એક દાડો વરસાદ પડે અને બધું ફના થઈ જાય, એના કરતી 2 દાડા લેટ વાઢવું ને 2 દાડા લેટ કાપવું શું ખોટું ના હોય ને? તો આમ નીકળો છું મજૂરો ના પાડી દેવા દે. ભાઈ 2 દાડા કેરી પ્લાન છે નહીં વાટવાના. કાલે તો વહેલા ઉઠી જવું છે, વહેલા 7 વાગે તો ખેતરમાં પોકી જવું પડશે ડોશી બેવાને. અને અત્યારે ડોશીને મેકલી છે ખેતરમાં, તે કોઈ 2 ભારા દબાઈને વાટીને જ મકાઈ. તે કાલે બપોર સુધી શાંતિ, કાલે પાછા કહું વાટવા જઈએ તો પાછું ઘેર ઢોરો નાખવાય જોવો કે. એટલે કાલ તો વહેલા ઉઠી જ જવું પડશે. અને ડોશીને કીધું તું, ડોશીને કહું તું અત્યારે જા 2 પ્લેટો વાઢીએ. ઓહો શકુલાલ, સારું કર્યું હો, હા. દાંતેડો લઈને આવ્યા ત્યાં. સવારે વહેલા મેં ડાયરેક્ટ માંથી શેતમ જતો રહીએ. પણ એક લોચો પડ્યો છે. હાલો લો તો કાલે આપણે બંધ રાખ્યું છે. ચમ જો વરસાદની આગાહી છે હા. એટલે આપણે ખરું ને 2 દાડા ટકી દેવાનું છે, 2-4 દાડા અઠવાડિયું. પણ પછી આગાહી પૂરી થઈ જાય ને એટલે પછી વાટવાનું રાખ્યું છે. આગાહી છે. ઓવે નહીં મેળાવે એવો. આગાહી. ટીવીમાં પેપરોમાં મોબાઈલોમાં બધામાં આગાહી આવી જાય છે. આવું હોભળેલું હોય હા, કે હા. આગળ કૂવો છે અને આપણે મોય પડીએ તો ગોડા ના ગણાઈએ. ભગાભાઈ અત્યારે આગાહીઓ ઉપર વધારે ધ્યાન ના રખાય. મારા બેટા બોલે હું અને થાય હું, કદાચ ના થાય તો તમારે બગડે. એ નહીં થાય ને તો ચાલશે શંભુ, પણ બાકી આ હોભળે પછી તો વાઢી નાખશે ને તો કોઈ ગોડા બનાવે આપણને. તો તમારી મરજી ભાઈ. સારું, હું તમને ના પાડવા આવ્યો છું, પછી દોરિયાને ના પાડવાની છે ને બીજો 2-4 મજૂર કહેલો છે ગોપાળિયાને ઓહો. બધો. બસ તો ના પાડી આવું છું. કશો વાંધો નહીં. અને હોભળો, હા. ઘેર ના બેહી રહેતા પાછા. ઓહો. કોક કહેવા આવે ને તો એના જજો કોક નું બગડતું હોય તો દોડતા જવાનું. હો પણ વાત સાચી છે. આમ તમે ના પાડવા આવ્યો છો તો બીજો કોઈ મૂર્ખો એવો હોય કે આ તો- આગાહીમાં વટાવે. કોઈ તો આ તો કોઈને વાટીને ટાળીને મેલેલું હોય અને લેવાનું હોય તો હા એ વાત સાચી. ફટોફટ પૂરું થઈ જાય ને. રે હું આવું પેલા ના પાડી. એ હા. મારું ઓળખ્યું અત્યાર સુધી બધું શેતીનું કામ બાકી હતું ને એટલે મગજમાં ટેન્શન હતું. અને એક તો પાછું ઓછામાં પૂરું હોય આગાહી આવી છે ને એટલે મગજમાં ટેન્શન આવી ગયું. આ બધાને ટાઈમસર મારે ના તો પાડવી પડશે. જો શંભુજીને ના પાડી દીધી, દોરિયાને ને એની ડોશીને ના પાડી દીધી. આમ ખાલી ગોપાલજી વધ્યા છે. ઈવન છોકરાને અને ઈવન ડોશીને આપવાનું કીધું હતું ને પૈસા પહેલા આલેલા હતા. તે ના હોય તો ઈવાને ના પાડી દઉં તો ઈવન શું છે, જો જવું હોય તો. લે ગોપાલદા, શું કરો છો? ઓય રે યાર, તુવેરો વેણતો તો તું વેરે વેણતા થાય. ઓહો. હું શું કઉ છું, હા. આપણે વાઢવાનું ને ઢાળવાનું બધું પ્લાનિંગ ખરું ને, પ્રોગ્રામ બધો બંધ રાખ્યો છે. શેમ આવું કર્યું યાર? તમને ખબર નહીં ભલાદમી, 2 દાડામાં તો વરસાદની ને ખરાબ પડવાની ને વાવાઝોડાની આગાહી છે. ના હોય, હું વાત કરો? તાણે અને આપણે નહીં વાઢીએ અને પાપો આવી જાય તો બધું છાપ તાણીને લઈ જાય કે. એ વાત એ સાચી તમારી. અઠવાડિયા શેરડી વાટશું તો આપણા ઘઉં તો શું જતા રહેવાના છે? શું જવાના? ખેતરમાંથી કોણ લઈ જવાનું છે? કોઈ લઈ જવાનું નહીં. અઠવાડિયું લેટ. હા. શું ફેર પડે છે? તમારે જો જવું હોય જજો, અને કોઈ બોલાવા આવે તો ઘેર બેસી ના રહેતા. હો આ તમારે કહેવા જ આવે તો સ્પેશિયલ. હા હા, કશો અને હું વાંધો બોલાવું એટલે પછી આવી જજો. હો નહીં. કશો વાંધો નહીં. હાલો હું જઉં. હા હા. લો એ જવાનું તું બંધ રાખ્યું. હવે હું કરું, કોકના ઈ જવું તો પડશે. ચનો ભાઈ આયા તા, ઈવાના ઈ જવા દે. અને આપણે મજૂરી કરી અને ચલાવવાનું હોય અને ખાવા પીવાનું હોય. આમ ઘેર બે હેરીએ તો ના મેરાવા. આમાં ભગોભાઈ છૂટી પડ્યા. અમે ના હોય ને તો ચનાભાઈ ના ઈ જવું અને કી ને તો ઈવાનું ગચકા ઘઉં વાઢવાના હતા. શું કરવાનું તું એ રીકોમ પકાઈ નાખશે. ભાઈ જોવાનું આવે જ આખો દારો થવો ના જોવા. ના થાય. એ ખેતરમાં આખો દાડો કરાતો છે અત્યારે. આપડે ખરા ને આ વચ્ચે નેક છે ને હા. એથી ચાલુ કરવાનું છે. ઓમ વાઢવાના છે. હું કેતો તો હા. કાલે ભગોજી છે ના પાડી જાય એટલે હું થયું, ડોશી બસી જતી રહી કહું. ના એ એમ કેતા હતા કે આગાહી છે. શું કેતા હતા? આગાહી છે. આગાહીનું. હા લે જોણે આ તો ના તારો ભરી કાઢતો હોય અત્યારે શિયાળામાં. અને પાછા તમે આયા ને એના શેરી તરત આવી ગયો. નકર તો ડોસ્યો નથી અમારે તૈણાની આવવાની તમે કહેતા. પણ અત્યારે મારા વળી સાલ લેવાના આવી જઈ. હા તમે અંગાથી લેતા હોત તો મારા શેઠ પકે. પણ એક સરસ ચંપુજી આ ચાલુ કરીએ છીએ ને જ્યાં સુધી પટના ને ત્યાં સુધી બીજા જવાનું નહીં. હો એ પણ તો મારી વાત સાંભળો, અમારો નિયમ જ છે. એક જણાનું ચાલુ કરીને તમારું, એટલે તમારું પતના ને ત્યાં સુધી અમે બીજા ના જઈએ. ના ભાઈ બોલ્યા પછી બીજું ના ના બોલીએ બોલીએ. અમે. આ હું કહેવાય એટલે તમે વાતો કરતા હતા એટલે કઉ છું. ના, એ તો આ તો વાત તમારી સાચી, પણ અમે તમે ખરા ને ચાલુ કરાવો આજ
એટલે જો સુધી તમારા ઘઉં નહીં નીકળે ને થેસરમાંથી નેકરી કોથરા ભરાઈ જાય ને પછી તમે છૂટા કશો હતું ને ત્યાં ગવાની સુધી કોઈનો ઓર્ડર લેતા નહીં. પણ ગવાની જ બોલી હો. તમાકુમાં અમે હાલ નક્કી નાખીએ. કશો વાંધો નહીં, તમાકુમાં પછી બીજેથી લાવ્યો માણસ. હા પણ આ ગવન તો બોલી કા ગવાની બોલી નરવા હશું તો 100% તમાકુમાં આવશું. ચાલુ કરો હરો, બે ચાલુ અમે કરો. હોભળો, અમે ચાલુ કરીએ. પોણી મોણી ભરતા હો તમે. હું કેવું પોણી જોવે. હજી તો મુઠે પડી નહીં, પેલા પાણી નીકળી ગયું. પોણી તો જોવાય યાર. કશો વાંધો નહીં, બધું જતા હો તમે. લાવજો. નાસ્તો લાવું છું. વિડીયો કોઈ પીવા છે? હું પીવું એટલે આ તો ના પીતો આ તો ગવાનું કામ કાજ છે. આમાં એક બીડી પીતા પીતા હળી પડી જાય ને તો બધું સેફ થઈ જાય. બીજી વગર તો ના વાટો પણ છે ને આપણે. મારી વાત સાંભળો. પીવી હોય ને તો ગમમાંથી પી આવજે, બાકી હોય નહીં. મારી વાત સાંભળો. નાસ્તો હું લાવશો? હા, તમે ક્યાં લાવું? ખબરદાર. ડુંગળી મંગાવી કમ અને આ સેવ ને ડુંગળી ના ખવાય. શેપટ ના લીધે ચોટી ના થાય. ના તો ખમણ લેતા હો. અરે ખમણ લાવું. પછી બીજું ખમણ કોઈ નહીં. જોવો છે? હા ને? મારી વાતો હારા હારો નાસ્તો કહું. સિંગ નો ગોળ લાવો. કશો કોઈ વાંધો નુકસાન ના નહીં. કરે. એ હારા મારું મજબૂતી વાળો ખોરાક કેવાય. હા ઓલ બધાને ખબર ના પડે. આ લેટવા છે ખાવાના. આ પણ બગલો શકે ને હોભળી આવે તો આગાહી છે એવું. એ તો કે ટીવી માં આવ્યું તું, મોબાઈલ માં આવ્યું તું. આમાં ચોમાહામાં તરાવ નહીં પડતો ને કે અમે શિયાળામાં છતી તરાવ પડી કાઢવાનો તો. એટલે એ મૂર્ખા ઈ શોપે હઈ ગયો તી. ઓલા જ પેલા એક પારિયામ એક જણ રોક્યું પણ. બે જણા તો સારું હર. એટલે જોડિયા. એટલે એ ચમ હું થયું પાછું? એસામ આયા પેલા ખરા ને ધન પાકી જીવાય ને પાક થઈ જાય ને તૈયાર તો પેલા ગણપતિ નું નામ નામ લે. લેવું પડે. એ તો ઘર તરી લેવાનું કે મારે લેવાનું? એટલે આપણે વાટવાય છે, આપણે લેવું પડે. જો શંભુભાઈ, આપણે તો ઓળી છે જ થજો, ઓળી મજૂરિયા છીએ. જીવન જે કરવાનું હોય એ ઘર તરી કરવાનું હોય. ઓળી થો. અને મનુષ્ય રાગ રાગનું કામ કરવું હારું પડતું નહીં. મજૂરી વાળા શંભુભાઈ તમે જો પેરમાં અને પહાડ રહી ખરા ને હા હા વાંધો નહીં. તોરા આધાર વાટજો એટલે મેં માટી ના આવે. હા જો હું અહીંયા ઓળી પડું અને મારી વાત સાંભળો. મારા ઓલે મસાલો લેતા આવજો. હા, સનાભાઈ, મારા મેં કીધું બીજી વગર નહીં ચાલે આ બધું. જુઓ, મારે જુઓ છે ને બધું જુઓ. નશો ના કરું તો પાલ્યું જ નહીં હેડો મોઢું એટલે વિમલ ના વાટવાના છે કોક દાંતેરા ના વાટવાના છે. સનાભાઈ હોય કન હેડા ને તાનું હોય હેડા ફટ 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 અમુ હેડો. ડોહા લાકરો પછી ચો સુધી વિમલ ખે એ ગોપાલ વિડીયો ના ઠૂંઠા મેલી દો પણ ચાલતું નહીં, હું કરું છું? અમાર દુવાના એ, નેકળી નહીં તમે તમારે. ઓલી વાતોમાં આવ્યો મને વાટવાન કરો. તડકો માથે ચડ્યો છે. વેચના વાળો હો ગોપાલ, વેચના વાળો નકર આ વાર એ વેઠ વાર્તા છે. નહીં, સનાભાઈ, તમે આટલો જીવતા વાર અમે તમે. શું કાઢ્યો છે? હા? આ ઘઉં વાટવામાં જ કાઢ્યો છે, ઘઉંનું તમાકુમાં જ. જોયા તમે સુધી વાટવાના. વર્ષો કાઢે છે એમી. શંભુજી, હું કેવું હવાન આગાહી નહીં નડતી હું. એટલે એવો નાગાહી નળવી હોય તો નળા આપણું તો થાય છે ને. આપણે ઘેર બેહી થયું. ના આપણે તો ઘેરે તાણ રહેવાનું. પછી વાટો, ભણ. 11 વાગે તો દાંતડું ફટન મેલી જ જવાનું. એ તો મેકી જ દેવાનો સવાલ જ નહીં. ઓવે. ગોપાલ, વાતે ઓછા વળો, કોમ અને કરવા થાય લાગો. એટલું કરવાનું રાગ રાગ. શંભુ વાતોમાં વરો થાય છે, વાતોમાં વરો. આ વાઢે તો છે યાર. ચલો ભાઈ, આ તો બધું રહેવાનું આમાં. વાતો ને બાતો બધું હેઠળ તાણે હે ઓહર. નકર ના ઓહર યાર. આજ હોજ પડતા ખેતરમાં ઘઉં ઉભો ના રહો છો. સનાભાઈ, મોટી તમે વાત તાર નહીં. કીધું ને, ના હોય તો અમાર ઘેર બપોરની જ બોલી છે હો. તમે તાર કાલની ઘેર- વાત કાલ. હા હેરો બપોર સુધી તો વાઢો. હા, એમ. તમે તાર સનાભાઈ, હું શું કહું છું, ઘેર જઈને ખાટલો ઢાળી ઘેર મૂકી ઉકા દો. જાઉં હું. અલા, કાચો કાચો ટાળું દળવાનું કીધો. બાકી હે. કોણી ઘેર લેતા ઉકા આવો, જાઉં. કોણી લેતા આવો તો. તારા બધું લાવું છે હજી 4 પાથરા થયા નહીં ને તરસ્યા થઈ ગયા હો તમે. કોણી તો જોવા છે ના ભાઈ. અધર વાઢો ગોપાલ, અધર વાઢો. અઢાર વાગ્યું તો પછી ઉછેલનો માવો નહીં એકલો એ હો ના ના કરતો માવો, મારા ખરા ઘઉં જ લેવાના, ઉછેલ નહીં લેવાનું. સનાભાઈ, એટલે તમે અહીં વાતો કરવા આવ્યા છો? હા? ચલો ભાઈ, મારા કોમકાજ જોવું તો પડે કે તમે વેઠ વાળો તો પછી પૈસા નહીં આલવાના મારા. મારી વાત આટલે સાંભળો. બેઠું ચાલશે. મસ્કરી કરે ને ગોપાલ, મસ્કરી કરે ને જે કોમ આલ્યું છે એ પૂરું કર. મારી વાત સાંભળો. તમે પોણી ભરતા આ વાતોમાં વળો કરશી. બધું જ લાવું છું પણ તમે કોમ સારું કરો. બરોબર છે તો ફોન તો થાય. એ તુરિયા ફોન છક નહીં રાજુ વાટકી. તું આવું ને આવું વાઢે ને તો 2 દાડો પટી જા. ભાઈ શંભુભાઈ, હાલ શનુભાઈ પહાણ હતા ને ત્યાં સુધી વાટવું પડે જોરથી. ઈવન લાગે કે આ કોમ કરે છે, પછી જો એના ચા લઈને આવશે, વિમલોને લઈને આવશે, પછી બેહી જ રહેવાનું છે કે આપણે. હા, બુદ્ધિ વાળો જ પાછો હો. તાણે એના બુદ્ધિ હોય તો જ થવાય, મિલકત ના થવાય. જોઈએ, વાટો, વાટો.
શંભુ એ હા કેવું કામકાજ કરો છો બધા હરખું કોઈ જોવું નહીં પડે તે તાર જો હું ગામમાં જાઉં છું હા. તારા માટે વિમલ પેલા માટે મારા બીજો. વિમલ નહીં મારા મસાલો ઓના માટે વિમલ મારા માટે બીડી અલે તારી ડોશીએ નહીં ખાતી વિમલ તો એ તો ખાઈ ઓ વાહ વાહ હા હા ચા પાણી લેતા અને આવજો. ખટખટી આવજો હો અરે જો નહીં કાંઈ નહીં હે હોય આ તો કેટલા બધા હના વાઢી રહું શંભુભાઈ હા આ તો હના વાઢી રહું જો ખરા યાર મન તો જોઈ નહીં આવે હમણાં તો તું કહેતો હતો કે ભઈ હવા હોવી ઘઉં વાઢી નાખ્યા એટલે એ તો ખાલી કીધું જ તું અમે તારાથી વઢો એટલા વાટકી તારા શો બધા એકલા વાઢી આપણે એકવાર વાઢવાના છે આપણે એકવાર વાઢવાના છે અને કાલ તો બીજો મજૂર લાવવાનું કહેતા હતા આપણે શાંતિ વાઢો હાલ ગોપાળ ઈવાના હો વિઘાત ના હોય આપણે જોવા નહીં આપણા બે હાથે જેટલી મજૂરી થાય એટલી કરવાની 11 વાગે એટલે ગયા આપડે તો મજૂરીથી જ મતલબ અને હાલ મારી વાત સાંભળો કેટલા વાટે બેહો તો વઢાહી ના ના શંભુભાઈ બેહો કે લ્યા હું કહું એમ કરો ને તે તાર એક વખત કહ્યું તો મને કહ્યું આવશી કે તો બોન હા અને આમાં ખરું ને, મને પાછી ચેપટની એલર્જી છે તો એ તો ના આવ્યો તો પાછા એવું નહીં થાય કે આયા ના રાગે જ વાટ દે એવું મને લાગે છે દેખવા છું ઉભા છો દેખવા છું તાકડી વાત જો હું આવું છું અમાર જગી છે રે દેખવા છું આવું છું ઓ ચાલુ મને લાગવું ના તો કે હવે વાઠ્યા નહીં ઘઉં બરોબર હા શંભુ હા કોઈ ખટકો કર્યો નહીં એટલે ખટકો તો કરે ને અમે ચેપટ તો ઉડા પાણી લાયા પાણી આવે છે ડોશી લઈને અને સા સાયા ડોશી લઈને આવે છે અરે કોમ કરો મસાલો લાવજો મારે હવે શું થયું ખબર હે ગામમાં પગ મેલ્યો ને હા એવો પેલો નહીં ગોડામાં ઓવા એ રે જતો રહ્યો તે તે ગલ્લા તારે બંધ થઈ ગયા તો બીડીએ નહીં લાવ્યા કે અમે એટલે મસાલો લાયા ને બીલી છોટ લાયા છે બંધ સિચોથી લાયા અમે ગલ્લા વાળા ખરા ને બધા ઈવાના પહાડો જતા રહ્યા અચાનક મોત થયું ને એટલે ડોશી એકન દોરી જતી રહી પણ પાણીનું બહેણું તો પકડતા આવું હતું કે ડોશી કીધું તા તું કીધું ડોશી ના આવી બેહે અને પાણી લઈને જલ્દી આવજે આપડા અહીં ઘઉં ઢોય છે અમે પેલા ભાઈ નહીં કાચું લાવ્યા વધારવાના, હાલત કાઢી નાખી વાત સાચી છે પણ વઢવાણ કરો ઢોકળો હુક જ ગયો તમારો અમે થોડી વાર ઉકેલવા રાખો પછી એક પલાળી કામ દઈએ. કર્યું ના પેલા બોરીથી પી આવું ના હું ભરતો આવું છું એ બોર થી હો તમે તાર વાટો વાટો લઈ હવે તમે આવજો. 11 વાગે પહેલા આવશો નહીં અરે આવી જાઉં છું તમારે પાણી પીવું છે ને ચાલુ કરો અમે ખરા મળ્યા તો હો બેહાય ના ખટકો રાખ્યા નહીં મારું જલ્દી પટા હા હા સનાભાઈ કર નાખ્યો તે તાર જો ચિંતા કરે કોની ભાઈ જલ્દી વળજો પાથરા જેવા કરો છો આમ તરવાની ધાર જેવા હા હા ના જોવું પડે અમારે ઉપાડવાના છે ને અમારે કાઢવાના છે. મારા ઓછા ગવામાં ધૂળ ઉડે છે તો મજૂર ઘઉં વાટતા હોય એવું લાગે છે આ કયો બુઢો માણસ છે આ ક્યાંના ઘઉં છે મગજ જેવું કોઈ શકે નહીં ખબર પડે શકે નહીં પડતી અલ્યા આગાહી છે નહીં વઢવાના હમણાં બધું એ જતું રહે તાણે તારા ખેતરમાંથી કેવું પડશે ઘર ધણીને ભેગો થઈ અને કેવું પડશે કે આવું કરે નહીં લે, બે દાડા જપી જા માર ભાઈએ કેવું વાટો છો આમ ના જોવું પડે મજૂર જેવું નહીં રાખવાનું આપણે ઘેર વાટીએ છીએ એવું જ રાખવાનું પાછા. આ તો શેનો ભાઈ છે અલા તો મારા ઈ મજૂર આપવાનો તો હીરો છે એટલે જેના કાકા ઓહો, બકા આ હું કરો છો કેમ ઘઉં વાટું છું એમ નહીં કેતો અલ્યા શંકુજી તમે ઓયા છો આ તો મારા મજૂર હતા બધા ઓયા છે પણ તમે ના નતા પાડી ગયા તમે કઈ તો જ્યાં તા જવું અલ્યા ચલા ભાઈ તમારે મગજ જેવું કોઈ શકે નહીં કેમ મને મગજ ના જેવું પાડતા થાકે હતા નહીં ને. એટલે મને તો તમે એમ કેતા હતા કે બગા જોરદાર આગાહી છે કરા પડવાના છે ને વાવાઝોડું આપવાનું છે ને આ તમારા ઘઉં નહીં ઉડી જાય તમારા ઘઉં નહીં ત્યાં નહીં જાય આવવાનું છે પણ બગા ખરું ને જે નસીબમાં છે થા એમ કરી મેં તો ચાલુ કરાવી દીધું હું તમને નતું કીધું તો કશું કોઈ નહીં ફેર પડે વાઢી નાખો ચલા અમે કાકા. મોતની વાવની વાવાઝોડાની કોઈ નક્કી હોય તો ચિયા ટાઈમ આવે કોમની આ તો- વખતે ના આવે કોમની તો તળાતળી અમારે છે સના કાકા આવું ના ચાલે એક કામ કરો હા. આપણા નસીબમાં છે ને આપણે જેટલો વાર હાથ ને તરફ પૂછે ને એટલો તરફી પડશે ને જેટલો વાયરો આપવો છે ને એટલો આવી દે એ બગા, બગા, બગા બરાબર, બોલી મારી વાત- કરી છે. કીધું ઘઉં ના વાઢો, મેળાવો, હો. ઘઉં વાઢો. મારું હેતર પડશે ને તને બીજા જવા મળશે પૂછો શંભુજીને. અને બોલ્યા પછી બીજું ના બોલ આ તો હું ઓનો ચાલુ કર્યું ઓના ઘઉં વધે 2 દાડે વઢો કે 4 દાડે વઢો ઓના ઠેસર ના નીકળે કોથળા ઘેર ના પકે
તો સુધી અમે તમારી નહીં એ શંભુજી આ તો ઉલમોથી સુલમો પડવાનું છો તમને પેલા પૈસા આલી અને મારા એ વાટવાનું કીધું તું દી ના પાડી પૈસાની એટલે વાત નહીં, તમે પોતે જ એવું કઈ ગયા કશો મળો તો થજો. એટલે મારે હું કીધું મજૂર કીધું. મેળવાનું ના ના તમે તો એમ કેતા બાજુના ગામમાં ટેમ્પો ભરીને જોઉં તો ટેમ્પો ભરીને મજૂર મળે છે તો મારો મજૂર મરે છે ભગા મરે ટેમ્પો લઈને જા બધી ખબર પડી આપણે જાય રાખવાનું મને કરો, બધી આપણે ખબર પડી રાખવાનું જાય ખબર પડી રહી આ બીજું કશું નહીં ગામમાં મજૂર નતો મળતા ને એટલે મને ફોલાઈ અને આ મારો મજૂર તમારા ઈકન હા લગાવી તું તો દીધો કોઈ છે. એનું છોકરું જ બોલાઈ ગયો છે હું તમારી વાતોમાં આવી ગયો આગાહી કરી અને આગાહી કરી નાખી તમારી કર્યો ભગા આગાહી તો સર પણ આ તો ખરા ને છત્રીની સાથીને જોરથી મેં વઢાયા છે ઘઉં બાકી બીજું રાહત તો દહાડ. તમને હજી તો ફટ કરી બનાઈ લઉં. ગયા હો, બનાઈ ગયા આ ઘઉં વાઢી રહી એ તો તમારી આબાનક લગ પાછું અંત અરે યાર બુદ્ધિ જેવું કોઈ થતા નહીં આ ઓને ઈકરીએ તમાર પગ ના મેલવાનો હોય મારા ઈ આવવું પડે પણ તમે ના પાડી ગયા તા. તમે બોલે એટલા મેં કણા હું નકર તો ના આવો કહું છું તમે. ભગા તમાકુમાં તો શાંતિ રાજ નહીં 4 દાડા પછી પાછી આગાહી બોલો તો અરે પૂંછડામાં પેઈ જાય આગાહી વાતો કરવા નીકળી પડ્યા છો હોય કર્યો હાથે કરીને પગ ઉપર કોળી મેલી છે મેં બીજું કશું નહીં કર્યું પૈસાનું કરી મેલી જો તારા ઉપર મેં તમને જો કીધું આ ચન્યા કાળિયાની વાતોમાં આવી ગયો ને એટલે આ મારો ઓળખ્યો બીજું કશું નહીં આ ગામમાં મજૂર નતો મળતો ને એટલે આ મારો મજૂર ખરા ને મેં આખા ગામમાં કરીને મેલેલો હતો ને એ ઇનાયકન લઈ જવા માટે મને ઘેર આવીને કહી ગયો રસ્તામાં ભેગો થયો એટલે કે ભગા જોરદાર આગાહી તો હમણાં કોમ ના કરતો અને જેવી બી મજૂરો ના પાડી ને એવા ઈકણીઓ ઇનાય ઘઉં વાટવા લાઈન મેળ દીધો બાપરો મજબૂત બોલજે નહીં ના તો તૂટી પડે તો તારું બોલ તારું દોસ્તી હરખું રાખજે કાળિયા મારા ગવાની પથ્થર ફાડી નાખી ખટકો રાખજો હો શંકુ. એ જોરા તારા હાથ હલાય હા હા ચનાભાઈ લોકો તમે તો આજુબાજુ વાળા તો આવીને વાતો કરે આપણે એમાં ધ્યાન ના રાખવાનું હોય અમે એક થી એક તારે. લેતો જા બગલા આ તો શના ભગત ના આઈડિયા છે આખા ગામ વાળો કુની ગોળ ચોટાડ્યો હતો પણ મી એવો ચોટાડ્યો હોય ને તને તું પોકાય ને ખોયા નહીં મારું કામ તો થઈ ગયું કે ભલે ચંદુભાઈ નું નામ લેવું પડ્યું આગાહીમાં